તો શું આ માત્ર આર્થિક તપાસ છે અથવા તો રાજકીય સંદેશો પણ? ધીરુ ગજેરાની સરકાર સામેની ટીકા શું આ સંયોગ છે અથવા તો આયોજિત બદલો? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં. મિત્રો, સન 1959 એક 14 વર્ષનો છોકરો અમરેલીથી સુરત આવવા નીકળે છે. ખિસ્સામાં સપના, ખિસ્સા ખાલી અને હાથમાં કંઈ નહીં, આંખોમાં એક આગ, કંઈક કરી બતાવવાની. નામ છે વસંત ગજેરા. આજે મિત્રો 2026 એ જ છોકરો પરંતુ હવે એક સામ્રાજ્યનો માલિક છે. લક્ષ્મી ગ્રુપ, ભારતની બીજી સૌથી મોટી હીરા નિકાસ કરનાર કંપની. મિત્રો, 4000 પરિવારોની રોજીરોટી, વૈશ્વિક સ્તરે ઓફિસો અને મોટું સામ્રાજ્ય. પણ મિત્રો, 28 જાન્યુઆરી 2026ની સવારે બધું બદલાઈ ગયું. 150 આવકવેરાના અધિકારીઓ 30 જગ્યાએ એક સાથે, કોઈ અવાજ નહીં, કોઈ ચીસ નહીં, માત્ર એક ખામોશી ભર્યું તોફાન. પરંતુ મિત્રો, આજે હું તમને જે કહેવાનો છું એ એક દરોડાની વાત નથી. આ એક એવી કહાની છે જ્યાં પોતાનો જ માણસ દુશ્મન બને, રાજકીય ટીકા બદલો બને અને સત્ય એટલું ગૂંચવાયેલું હોય કે કોણ સાચું ને કોણ ખોટું તે સમજવું પણ મુશ્કેલ બને. કે મિત્રો, આ શરૂઆત છે કે અંત, ધોકો છે કે ન્યાય? બન્યા રહો મિત્રો મારી સાથે, પૂરો વિડીયો જોજો. આજની વાત તમને છેલ્લા સેકન્ડ સુધી પકડી રાખશે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. મિત્રો, એક સવાર, એક શહેર અને એક ખામોશ ધરતીકંપ. 28 જાન્યુઆરી 2026 બુધવારની સવાર. સુરત શહેર જાગે છે જેમ જાગતું હોય તેમ. હીરા ઉદ્યોગની મશીનોનો અવાજ, રિંગ રોડ પર ટ્રાફિક, ઓફિસોમાં ભાગદોડ, બધું જ સામાન્ય છે. પરંતુ શહેરના એક ખૂણામાં કંઈક અસામાન્ય થવાનું હતું. અને જ્યારે તે થયું ત્યારે સુરતે જાણ્યું કે આજે સામાન્ય દિવસ નથી. સવારના સૂર્યના પ્રથમ કિરણે જ્યારે શહેર હજી ઊંઘની અસરમાં હતું, ત્યારે આવકવેરા વિભાગની ગાડીઓ ચૂપકેથી શહેરમાં પ્રવેશી. કોઈ હોબાળો નહીં, કોઈ સાયરન નહીં, માત્ર એક શિસ્તબદ્ધ નિર્ધારિત કાર્યવાહી. 150થી વધુ અધિકારીઓ, અલગ અલગ ટીમો, એક સાથે 30 જગ્યાએ. આટલા મોટા પાયે ઓપરેશન સુરતમાં ભાગ્યે જ જોવા મળ્યું. અને ટાર્ગેટ હતું મિત્રો એક નામ, એક એવું નામ જે સુરતમાં માત્ર પરિચિત નથી પરંતુ સન્માનીય છે: લક્ષ્મી ગ્રુપ. જ્યારે આ વાત ફેલાઈ ત્યારે શહેરમાં એક ખાસ પ્રકારની ચૂપકીથી ચર્ચા શરૂ થઈ. લોકો વાત કરે છે કે પરંતુ ધીમા અવાજ. પ્રશ્નો ઘણા છે પરંતુ જવાબ ઘણા જ ઓછા છે. કારણ કે સુરત જાણે છે કે જ્યારે આવકવેરા વિભાગ આટલા મોટે પાયે કાર્યવાહી કરે ત્યારે વાત સામાન્ય નથી હોતી, વાત મોટી હોય છે અને વાત ઘણી આગળ નીકળી ગઈ હોય છે. મિત્રો, 10,000 રૂપિયાથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધીની એક યાત્રા જે સપના જેવી લાગે. અમરેલીના એક નાના ગામમાં એક ખેડૂત પરિવારના ત્યાં એક છોકરો જન્મ્યો જેના સપના તેના ગામ કરતાં ઘણા મોટા હતા. વસંત ગજેરા 14 વર્ષની ઉંમરે તે સુરત આવ્યો. હાથમાં કોઈ નહોતું પરંતુ હૃદયમાં એક આગ હતી. તેના ખેડૂત પિતાએ તેને 10,000 રૂપિયા આપ્યા. આજે આ રકમ આપણને નજીવી લાગી પરંતુ તે વખતે આ એક આખા પરિવારનું ભવિષ્ય હતું. આ રકમમાં માત્ર પૈસા નહોતા, પિતાનો વિશ્વાસ હતો, માતાની પ્રાર્થના હતી અને પરિવારની આશા હતી. મિત્રો, સન 1972 3 ભાઈઓ વસંત, ધીરુભાઈ અને ગિરધરભાઈ સુરતના એક ભાડાના નાના ઘરમાં બેઠા અને સામે 3 હીરા પોલિશિંગ વ્હીલ્સ અને એક સપનું. કોણ જાણતું હતું કે આ 3 વ્હીલ્સ એક દિવસ વૈશ્વિક સામ્રાજ્ય બનશે? અને આજે 2026 એ જ કંપની લક્ષ્મી ડાયમંડ ભારતની બીજી સૌથી મોટી હીરા નિકાસ કરનાર કંપની બની ચૂકી છે. 4000થી વધુ કર્મચારીઓ, મુંબઈ, હોંગકોંગ, બેંકોક, બેલ્જિયમ, અમેરિકા સુધી ફેલાયેલી ઓફિસો અને મિત્રો 1995થી વિશ્વની સૌથી મોટી હીરા કંપની ડી બીયર્સ ગ્રુપના સાઇડ હોલ્ડર. પરંતુ આ લક્ષ્મી ગ્રુપ માત્ર હીરા પૂરતું મર્યાદિત નહોતું. રિયલ એસ્ટેટ, લક્ષ્મી ડેવલપર્સ, શિક્ષણ ક્ષેત્રે ગજેરા ટ્રસ્ટ અને 40,000થી વધુ બાળકોને મફત શિક્ષણ. અમરેલીમાં શાંતાબા મેડિકલ કોલેજ અને અનાથ બાળકો માટે વાત્સલ્યધામ. 850 બાળકોને એક ઘર, એક પરિવાર. આ છે મિત્રો લક્ષ્મી ગ્રુપની વાસ્તવિક વાત. 50 વર્ષની યાત્રા, સંઘર્ષમાંથી સફળતા સુધી અને 10,000 રૂપિયાથી લઈને અબજો રૂપિયાના સામ્રાજ્ય સુધી. પરંતુ મિત્રો, 28 જાન્યુઆરીની સવારે આ આખી યાત્રા એક નવા ભયાનક વળાંક પર આવી પહોંચે છે. જ્યારે મિત્રો સામ્રાજ્યમાં ધરતીકંપ આવે છે. 28 જાન્યુઆરી સવારના પ્રથમ પ્રહરે
આવકવેરા વિભાગની 150થી વધુ અધિકારીઓની ટીમ ગુજરાતના વિવિધ સ્થળો પર પહોંચી. વસંત ગજેરા, જેમને આ સામ્રાજ્યની સ્થાપના કરી, ચીનુ ગજેરા અને ધીરુ ગજેરા, જેઓ આ વ્યવસાયના સ્તંભ છે, અનિલ બગદાના અને તરુણ ભગત તેમના નજીકના વિશ્વાસુ સાથીદારો છે, અને પ્રવીણ બૂથ. આ નામ યાદ રાખજો, કારણ કે આ આખી કહાણીનો સૌથી મોટો ટ્વિસ્ટ છે, અને આ નામમાં જ ટ્વિસ્ટ છુપાયેલું છે. મિત્રો, લક્ષ્મી ડાયમંડની ઓફિસો, રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ રહેઠાણો, 30 જગ્યાએ એક સાથે તપાસ શરૂ થઈ, અને આ તપાસ માત્ર એક દિવસ નહીં, 28 જાન્યુઆરીએ શરૂ થઈ અને 29 જાન્યુઆરી સુધી યથાવત હતી. પરંતુ મિત્રો, શા માટે અને શું કારણ હતું તો આટલી બધી મોટી અને આટલી લાંબી તપાસ ચાલુ રહી? મિત્રો, સરકારી કારણો સાંભળીને આપણને કંપારી આવશે. આવકવેરા વિભાગે 4 ગંભીર કારણો આપ્યા. પહેલું હતું રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શનમાં શંકાસ્પદ વ્યવહાર, જ્યાં રોકડના મોટા પ્રવાહ છે, જ્યાં પારદર્શિતા વિશે પ્રશ્ન છે. બીજું હતું મોટા પાયે કરચોરીની શંકા. ત્રીજું હતું હવાલા નેટવર્ક સાથે સંભવિત જોડાણ, અને આ એક એવો શબ્દ છે જે કોઈ પણ વેપારી સાંભળવા માંગતો નથી, ચાહે કોઈ પણ રાજ્યનો હોય. અને ચોથું, સૌથી ગંભીર, ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી સાથેનું કથિત કનેક્શન. મેહુલ ચોકસી, આ નામ સાંભળતા જ ભારતના આર્થિક જગતમાં કંપારી આવે છે. પીએનબી ગોટાળો, બેંક ફ્રોડ, હજારો કરોડનું કૌભાંડ, અને આજે દેશની બહાર ભાગીને બેઠેલો એક આર્થિક ગુનેગાર. મિત્રો, મુંબઈમાં દાખલ થયેલા એક કેસની ચાર્જશીટમાં લક્ષ્મી ગ્રુપ સાથે મેહુલ ચોકસીના કનેક્શનનો ઉલ્લેખ થયો છે. આવકવેરા વિભાગને માહિતી મળી છે કે કંપનીમાં મેહુલ ચોકસીનું કેટલુંક રોકાણ થયેલું હોઈ શકે છે, અને જો આ તપાસ પૂર્ણ થાય તો પ્રવર્તન નિદેશાલય યાની કે ઈડી પણ મની લોન્ડરિંગની તપાસ કરી શકે છે. પરંતુ અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. આ તપાસ હજી ચાલી રહી છે. આરોપો હજુ સાબિત થયા નથી. કાનૂની પ્રક્રિયા હજી પૂર્ણ થવાની બાકી છે. પરંતુ અહીંથી આખી કહાનીમાં સૌથી મોટો ટ્વિસ્ટ શરૂ થાય છે. પોતાનો જ માણસ દુશ્મન બને. પ્રવીણ બૂથ. મિત્રો, હવે તૈયાર થઈ જાઓ, કારણ કે જે હું હવે કહેવાનો છું તે આખી વાતનો એક અલગ જ દિશા આપે છે. પ્રવીણ બૂથ, અસલી નામ છે પ્રવીણ અગ્રવાલ, વસંત ગજેરાના નજીકના સાથીદાર, શાંતિ રેસિડન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 43% ભાગીદાર, લક્ષ્મી ગ્રુપ રિયલ એસ્ટેટ વ્યવસાયનો આંતરિક માણસ, વિશ્વાસુ. પરંતુ આ જ પ્રવીણ બૂથે વસંત ગજેરા સામે પીએમઓ યાની કે પ્રધાનમંત્રી કાર્યાલયની ફરિયાદ કરી. હા, તમે સાચું સાંભળ્યું. પોતાનો જ 43% ભાગીદાર, પોતાના જ વિશ્વાસુ સાથીદાર, તેને જ પીએમઓ સુધી ફરિયાદ પહોંચાડી. પણ મિત્રો, તેને શું આરોપ લગાવ્યા? પ્રવીણ બૂથે પીએમઓને જણાવ્યું કે વસંત ગજેરાના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં મોટા પાયે કાળા નાણાંનો ધંધો ચાલે છે. મિલેનિયમ 2 ટેક્સટાઇલ માર્કેટ, દુકાનો માર્કેટ રેટ કરતાં ઊંચા ભાવે વેચાઈ, અને માત્ર 7% રકમ જ ચેકથી લેવાઈ, બાકીની 93% રકમ રોકડમાં. મિલેનિયમ 4 ટેક્સટાઇલ માર્કેટ, માત્ર 16% રકમ ચેક દ્વારા લેવાઈ, બાકીની 84% રકમ રોકડમાં. મિત્રો, અબજો રૂપિયા અને બેહિસાબ કાળા નાણાંનું જાળું. આ માહિતી પીએમઓ સુધી પહોંચી, અને પછી આ દરોડો 28 જાન્યુઆરી. પરંતુ મિત્રો, સૌથી મોટો સવાલ એ છે કે ગજેરા બંધુઓના અત્યંત વિશ્વાસુ સાથીદાર પ્રવીણ બૂથે આ કેમ કર્યું? ભાગીદારો વચ્ચે અથડામણ કે આંતરિક ઝઘડો, અથવા કંઈક બીજું? અને સૌથી રસપ્રદ વાત મિત્રો, આજ પ્રવીણ બૂથના ઘરે પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. હા, જે માણસે ફરિયાદ કરી તેના ઘરે પણ તપાસ ચાલુ છે. તો આ શું છે? ધોકો, બદલો કે સત્ય શોધવાની પ્રક્રિયા? કહાની હજુ પૂરી થતી નથી મિત્રો. આગળ વધુ ગંભીર વાત છે, અને તે હજુ બાકી છે. ધીરુ ગજેરા, વસંત ગજેરાના ભાઈ, લક્ષ્મી ગ્રુપના મુખ્ય ભાગીદાર. પરંતુ મિત્રો, ધીરુ ગજેરાનો રાજકીય ઇતિહાસ રસપ્રદ છે. 2007 તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે બળવો કર્યો. બીજેપી છોડી કોંગ્રેસમાં જોડાયા. 2021 ફરીથી બીજેપીમાં પાછા ફર્યા. પરંતુ તેના બાદ પણ ધીરુ ગજેરા સોશિયલ મીડિયા પર લાંબા સમયથી સરકાર સામે ટીકાત્મક પોસ્ટ કરતા રહ્યા. આડકતરી રીતે સરકારને ટાર્ગેટ કરતા રહ્યા. ઓગસ્ટ 2024 ગુજરાતમાં ડ્રગ્સ સમસ્યા અંગે તેમણે સરકારની ખુલ્લેઆમ ટીકા કરી. અને હવે જાન્યુઆરી 2026માં આ દરોડો. તો શું આ માત્ર આર્થિક તપાસ છે, અથવા તો રાજકીય સંદેશો પણ? મિત્રો, ઘણા લોકો પૂછી રહ્યા છે, અને સુરતમાં ખામોશીથી આ ચર્ચા થઈ રહી છે. પરંતુ સ્પષ્ટ છે કે આવકવેરા વિભાગે જે કારણો આપ્યા છે તે આર્થિક ગુનાઓ સાથે સંબંધિત છે. મેહુલ ચોકસી કનેક્શન, પ્રવીણ બૂથની પીએમઓની ફરિયાદ, મની લોન્ડરિંગ,
કરચોરી અને રાજકીય એંગલ એક સંયોગ હોઈ શકે અથવા તો કંઈક બીજું, પરંતુ મિત્રો નિષ્કર્ષ તો કાયદો જ આપશે. હવે મિત્રો આઈએ એક એનાલિસ્ટ તરીકે આ સમગ્ર પ્રકરણને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું, આ ઓપરેશનનો સ્કેલ. 150 અધિકારીઓ, 30 સ્થળોએ દરોડા, 2 દિવસ સુધી સતત કાર્યવાહી. આ કોઈ સામાન્ય રૂટીન ચેકિંગ નથી. બીજું, પ્રવીણ ભૂતનો ધોકો. 43% ભાગીદાર પોતાના સાથીદાર સામે પીએમઓને ફરિયાદ કરે. આ કેવું આંતરિક યુદ્ધ? શું ભાગીદાર વચ્ચે પૈસાની અથડામણ છે અથવા કંઈક ગંભીર બીજી વાત? ત્રીજું, પ્રવીણ ભૂતના ઘરે પણ દરોડા. આ શું દર્શાવે છે? ફરિયાદ કરતા પણ સાફ નથી કે આ તપાસ સંપૂર્ણ અને નિષ્પક્ષ છે. અને મિત્રો ચોથું, મેહુલ ચોકસી કનેક્શન. આ નામ માત્ર સાંભળવાથી જ સમજાય છે કે મામલો કેટલો ગંભીર છે. અને પાંચમું, પોલિટિકલ એંગલ. ધીરુ ગજેરાની સરકાર સામેની ટીકા. શું આ સંયોગ છે અથવા તો આયોજિત બદલો? પણ મિત્રો 4000 કર્મચારીઓ લક્ષ્મી ગ્રુપ સાથે જોડાયેલા છે. ઘણાને દાયકાઓથી નોકરી છે લક્ષ્મી ગ્રુપમાં. તેમના મનમાં શું ચાલી રહ્યું હશે? હીરા માર્કેટ મિત્રો અત્યંત સંવેદનશીલ છે, વિશ્વાસ પર આધારિત છે. જ્યારે એક મોટી કંપનીની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો થાય ત્યારે બજારમાં શું હાલત થાય? જે લોકોએ લક્ષ્મી ગ્રુપના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે તેઓ શું કરશે? અને સૌથી રસપ્રદ, ખામોશી. શહેરમાં વાતો થઈ રહી છે પરંતુ કોઈ મોટેથી બોલતું નથી, કારણ કે બધા જાણે છે કે આજે લક્ષ્મી ગ્રુપ છે, આવતીકાલે બીજું કોઈ હશે. આ મૌન એક પ્રકારનો ડર દર્શાવે છે, એક અનિશ્ચિતતા અને એક પ્રશ્ન કે આગળ શું થશે. મિત્રો, તપાસમાં શું ચોક્કસ મળ્યું છે જે હજુ જાહેર થયું નથી? આરોપો સાબિત થશે કે નહીં એ કાનૂની પ્રક્રિયા બાકી છે. પ્રવીણ ભૂતે શા માટે ફરિયાદ કરી? આંતરિક ઝઘડો કે સત્યની શોધ અથવા તો બદલો? પ્રવીણ ભૂતના ઘરે પણ દરોડા શા માટે? તો મિત્રો 50 વર્ષની યાત્રા, 10,000 રૂપિયાથી શરૂઆત કરીને વૈશ્વિક કંપની બનનાર પરિવાર, હજારો કર્મચારીઓ, લાખો રૂપિયાના વ્યવહારો, બધું આજે એક તપાસ હેઠળ છે. અને પ્રશ્ન માત્ર એક છે, સત્ય શું છે? જવાબ હજી રાહ જોઈ રહ્યો છે. કાયદો પોતાનો રસ્તો અપનાવશે, સત્ય સમય સાથે પ્રગટ થશે, પરંતુ જ્યાં સુધી તે થાય ત્યાં સુધી સુરતનું આ મૌન એક પ્રશ્ન પૂછતું રહેશે કે આ શરૂઆત છે કે અંત, ધોકો છે કે સત્ય? અને જ્યાં સુધી કાયદો જવાબ ના આપે ત્યાં સુધી આ પ્રશ્નો સુરત શહેરની દરેક ગલી ખામોશીમાં ગૂંજતા રહેશે. મિત્રો, મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત.